ટોલ પ્લાઝા ઉપર હવે કેશ પેમેન્ટ નહીં ચાલે. દેશના 1150 કરતાં વધારે ટોલ બૂથ ઉપર તમે 3 રીતે પેમેન્ટ કરી શકો છો. પહેલું તો તમે કેશમાં પેમેન્ટ કરી શકો છો, બીજું ફાસ્ટેગથી પેમેન્ટ થઈ શકે છે અને ત્રીજું યુપીઆઈથી પેમેન્ટ થઈ શકે છે. પરંતુ હવે સરકારે આ તમામ ટોલ પ્લાઝાને સંપૂર્ણપણે ડિજિટલ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે તમે કેશમાં પેમેન્ટ નહીં કરી શકો, માત્ર ફાસ્ટેગ ચાલશે અને વધીને યુપીઆઈ ચાલશે. અત્યાર સુધી એવું હતું કે જો તમે કેશમાં ટોલ ટેક્સ ચૂકવો છો તો 2 ગણો ટોલ ટેક્સ આપવો પડે, જો યુપીઆઈથી ચૂકવો તો 1.25 ગણો એટલે કે 1.25 ગણો આપવો પડે. એટલે આ વધારાના રૂપિયા ન આપવા પડે એટલા માટે થઈને 98% વાહન ચાલકો તો ફાસ્ટેગથી જ પેમેન્ટ કરતા હોય છે. એમાં હવે 1 એપ્રિલ 2026થી જ્યારે આ નિયમ લાગુ પડે ત્યારે 100% લોકો એ ડિજિટલ પેમેન્ટ કરશે. યાદ રહે, આ વાત નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાને લાગુ પડે છે. આની પાછળનો હેતુ શું છે? તો સૌથી પહેલું તો લોકોનો ટાઈમ બચે. કોઈ લાંબી લાઈનો નહીં, કોઈ માથાકૂટ નહીં અને કોઈ પણ પ્રકારની રકઝક વગર સીધા વાહન ચાલકો ટોલ બૂથ પરથી પસાર થઈ શકે. બીજું કે ટ્રાન્સપરન્સી વધે અને એના કારણે થઈને હિસાબ કિતાબની કોઈ ગફલત ના રહે. અને ત્રીજું, વાહન ચાલકોને પણ ફાયદો થાય, ઓછા પૈસામાં એક સ્મૂધર એક્સપિરિયન્સ મળે તમામ પ્રકારના નેશનલ હાઈવેઝ પર. જે લોકો હાઈવેઝ પરથી વારંવાર પસાર થતા હોય એમને આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે 1 એપ્રિલ 2026થી આ નિયમ લાગુ થઈ જવાનો છે. સરકારનું આ પગલું તમને કેવું લાગ્યું અમને કોમેન્ટ કરીને જણાવજો અને ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.